ગુજરાતની કેટલીક ટોપ હેડલાઇન્સ આ મુજબ છે. ગુજરાતમાં 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. મનોજકુમાર દાસ ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા. નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થોના માફિયાઓ સામે કડક કાયદો લાવવાની માંગ. દાહોદમાં પોલીસકર્મી પર હુમલો, 18 લોકોની અટકાયત. ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી સ્થિતિ બગડી. આગાહી વિશે વિગતવાર સમાચાર આપીશ. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ચોમાસાની વિદાય પર પણ વાત કરી છે અને કહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસું આવતા થોડા દિવસો લાગી શકે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 8.50 ઇંચ નોંધાયો છે, જ્યારે ભાવનગરના મહુવામાં 7.24 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 6.55 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉના અને ગળતેસરમાં 5.55 ઇંચ વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં કપાસ, ડુંગળી, મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. હજુ 31 ઓક્ટોબર સુધી માવઠાની ઘાત તોળાઈ રહી છે. આ હતા ગુજરાતના કેટલાક મહત્વના સમાચારો. દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનના 8મા સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે ભારત આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં દૃઢ પગલાં લઈ રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સેશેલ્સની મુલાકાત બાદ આજે ભારત પરત ફર્યા છે. તેઓ સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે સેશેલ્સમાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસિત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના બીજા તબક્કાએ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે. આ ક્વિઝમાં 31મી ઓક્ટોબર સુધી ભાગ લઈ શકાશે. હવામાન વિભાગે હજુ 5 દિવસ માવઠું પડવાની આગાહી કરી છે. ગુજરાત, ઝારખંડ, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાંતરિક કર્ણાટક અને વિદર્ભના કેટલાક ભાગોમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.